હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બાલિકાઓને સમાજમાં રહેલ ભેદભાવ દૂર કરી સમાનતા લાવવા અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય અને લોકશાહીના મૂલ્યો તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તે હેતુથી તેજસ્વીની મહાનગરપાલિકાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા મહાનગરપાલિકામાં અને જિલ્લા પંચાયતની સામાન્ય લોકસભામાં બાલિકાઓએ ચલાવી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના સભાગૃહમાં આયોજિત થયેલા આ વિશેષ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, શાસક પક્ષના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વડોદરા જિલ્લા પંચાયતના સભાગૃહમાં આયોજિત થયેલા આ વિશેષ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અતુલ ગૌર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા। આજે તેજસ્વીની પંચાયત કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરા જિલ્લાની બાલિકાઓએ સમગ્ર જિલ્લાની દીકરીઓનું પ્રતિનિધિત્વ કર્યું। ખૂબ ઉત્તમ રીતે એમણે જિલ્લા પંચાયતનું સંચાલન કર્યું, જુદી જુદી યોજનાઓ વિશે ચર્ચા કરી, એમણે સાંપ્રત બાબતો રજૂ કરી અને ભારત સરકારશ્રીની અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ એમના વિસ્તારના લોકોને કેવી રીતે મળે એ વિશે પ્રશ્નો પૂછ્યા અને વિવિધ સમિતિના ચેરમેન તરીકે જેમણે આજે ફરજ નિભાવી એમણે ખૂબ સરસ રીતે નિયમોની જોગવાઈ સાથે એમણે જવાબ આપ્યા। આ પ્રસંગે આટલા ઉત્તમ રીતે ભાગ લેવા માટે તમામ દીકરીઓને હું અભિનંદન આપું છું। સાથોસાથ વડોદરાની તમામ માતા અને બહેનોને અભિનંદન આપું છું કે તમારું પ્રતિનિધિત્વ કરનારી દીકરીઓએ ખૂબ ઉત્તમ રીતે પ્રયાસ કર્યો છે। આપ એમને આ રીતે જ માતા પિતા તરીકે એમને આગળ વધવા માટેનો સહયોગ આપો। એ જ રીતે આપણે બાલિકાઓના બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત અને પોષણ યોજના અંતર્ગત જે બહેનોને આપણે વિવિધ યોજનાઓનો લાભ આપીએ છીએ, દીકરીઓએ પણ એમના અનુભવો કીધા। એડોલેસન્ટ ગર્લ્સને જે ન્યુટ્રિશનલ ફૂડ આપવામાં આવે છે, આયર્નની ગોળીઓ આપવામાં આવે છે અને એમાંની કેટલીક દીકરીઓએ એમ પણ કીધું કે અમે શિક્ષણ છોડી દીધું અને પુનઃ શરૂ કર્યું। આ પુનઃ શિક્ષણ શરૂ કર્યું એ આપણા માટે ઉગતા સૂરજની એક સંભાવનાઓ બતાવે છે કે આપણે શિક્ષણમાં ખૂબ આગળ વધી રહ્યા, હવે આપણે દિશામાં વધ્યા છીએ અને આપણું સ્તર શિક્ષણનું ખૂબ ઊંચું જઈ રહ્યું છે। આ પ્રસંગે હું વડોદરા જિલ્લાના તમામ માતા પિતાને અપીલ કરું છું કે તમારી દીકરીઓને ઉત્તમ એજ્યુકેશન આપો। તમે જો એમને ભણવામાંથી કોઈ કારણસર વિડ્રો કરાવી હોય તો એને ફરીથી શિક્ષણના પંથ ઉપર આગળ લઈ જાઓ। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમની ટીમે, જિલ્લા પંચાયતના માન્ય તમામ સદસ્યશ્રીઓએ, સમિતિના ચેરમેનશ્રીઓએ, ઉપપ્રમુખશ્રીએ અત્રે ઉપસ્થિત રહી અને આ દીકરીઓને આશીર્વાદ આપ્યા અને એમની એક ખૂબ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી એ બદલ એમને પણ અભિનંદન આપું છું। આઈસીડીએસના પ્રોજેક્ટ ઓફિસર અને બાળ વિકાસ અધિકારીને પણ અભિનંદન આપું છું। તમામને અભિનંદન આપું છું। મીડિયાના મિત્રોને પણ અભિનંદન કે તેમણે આ યોજનાના કવરેજ માટે અત્રે ઉપસ્થિત રહ્યા। સૌને શુભકામના। આજરોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશ્ચર્ય રીતે બાળિકાઓએ ખૂબ જ સારું સંચાલન કર્યું હતું। બાળિકાઓએ જે વિષયો પર ચર્ચા કરી એ વિષયો આજના સમયમાં ખૂબ જ જરૂરી છે અને એમનું જે નોલેજ હતું, એમની જે તૈયારી હતી એ પણ ખૂબ જ સરસ હતી। તદુપરાંત આજરોજ બાલિકા પંચાયત દિવસ નિમિત્તે જે વહાલી દીકરી યોજના છે તેમના લાભાર્થીઓ તથા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જે દીકરીઓએ સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કોઈ પણ સ્થાન હાંસલ કર્યું છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। આજના દિવસે જિલ્લા પંચાયતમાં આજે તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું તે માટે હું તમામ બાલિકાઓનો આભાર માનું છું અને બાળ સુરક્ષા અધિકારી શ્રી તેમજ માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો તે માટે માન્ય કલેક્ટરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।